બની અબ્બાસ અને બની ઉમૈયાના અહેલે બેત અલૈહિસ્સલામ અને તેમના ચાહવાવાળા ઉપર થયેલા જુલ્મોને પ્રકાશિત કરતી આ કિતાબ જુલ્મી શાસકોમાં આજે આપણે જોઈએ દુશ્મન અહેલે બેત હજ્જાજ બિન યુસુફ વિશે। હજ્જાજ બિન યુસુફ સ્વભાવે લોહીનો તરસ્યો હતો। તે પોતાના આ સ્વભાવને પરિણામે કેટલાય વૃદ્ધ તેમજ યુવાનોની કત્લેઆમ કરી હતી। તેની નજદીક એક શખ્સને કત્લ કરવા માટે તેના ઉપર શિયા હોવાનો આરોપ પૂરતો હતો। તેણે અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા જેમ કે જનાબે કંબર, જનાબે કુમૈલ બિન ઝિયાદ અને જનાબે સઈદ જેવા ઘણા ચાહવાવાળાને શહીદ કર્યા। લડાઈમાં માર્યા ગયેલા લોકો સિવાય હજ્જાજે કત્લ કરેલ લોકોની સંખ્યા આશરે 1,20,000 હતી। ઇતિહાસના સમગ્ર અભ્યાસ દરમિયાન હજ્જાજ જેટલો બીજો કોઈ ઝાલિમ બદમાશ નથી। તે બાળકો અને વૃદ્ધો પર જુલ્મ કરી ખુશ થતો હતો। તે પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેની આલ માટે બુગ્ઝ રાખતો હતો। હજ્જાજનો સમયગાળો શિયાઓ માટે પીડાદાયક હતો। તે અબ્દુલ મલિક બિન મરવાનનો ગવર્નર હતો કે જેણે ઈરાક અને હિજાઝ ઉપર પોતાના કબજાને મજબૂત કરવા માટે હજ્જાજ જેવા ક્રૂર ઝાલિમની નિમણૂક કરી હતી। હજ્જાજે સમૂહમાં લોકોની કત્લેઆમ કરી હતી। હજ્જાજ તેના આખરી સમયમાં પેટની એક ખરાબ બીમારીમાં મુબ્તલા થયો અને આ જ બીમારી સાથે તે મૃત્યુ પામ્યો। જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે 50,000 બેગુનાહ પુરુષો અને 30,000 બેગુનાહ સ્ત્રીઓ તેની જેલમાં સડી રહ્યા હતા। અલ્લાહની લાનત થાય હજ્જાજ બિન યુસુફ ઉપર અને અહેલે બેત અલૈહિસ્સલામના તમામ દુશ્મનો ઉપર। લાનત